ઉપાસનાની દ્રઢતાવાળાનું કલ્યાણ થાય તેનું. સ્વામિનારાયણ હરે સંવત 1877 ફાગણવદી 9મીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે ઝીણાભાઈના દરબારમાં ઓટા ઉપર ઢૂલિયો ઢળાવીને વિરાજમાન હતા ને મસ્તક ઉપર ધોળો ફેટો બાંધ્યો હતો ને ધોળે અંગરખે સહિત ગરમ પોસ્તની રાતી ડગલી પહેરી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે ઝાઝીવાર સુધી વિચાર કર્યો ને સર્વે શાસ્ત્રમાં નજર ફેરવીને જોયું ત્યારે એમ જણાયું જે શ્રી કૃષ્ણ જેવો અવતાર સર્વશક્તિયુક્ત બીજો કોઈ નથી થયો. કેમ છે બીજી જે સર્વે પોતાની અનંત મૂર્તિઓ ભિન્ન ભિન્નપણે રહી છે તે સર્વેનો ભાવ શ્રી કૃષ્ણ ભગવાને પોતાને વિશે દેખાડ્યો. કેવી રીતે? તો પ્રથમ પોતે દેવકી થકી જન્મ્યા ત્યારે શંખ, ચક્ર, ગદા, પદ્મધારીને ચતુર્ભુજ રૂપે દર્શન દીધું. તેને કરીને લક્ષ્મીપતિ જે વૈકુંઠનાથ તેનો ભાવ પોતામાં જણાવ્યો તથા માતા યશોદાને પોતાના મુખમાં વિશ્વરૂપ દેખાડ્યું. તેણે કરીને સહસ્ર શીર્ષાપણે કરીને અનિરુદ્ધપણું પોતામાં જણાવ્યું તથા અક્રૂરને યમુનાના ધરામાં દર્શન દીધા. તેને કરીને શેષશાહીપણું જણાવ્યું તથા અર્જુનને રણસંગ્રામમાં વિશ્વરૂપ દેખાડ્યું જે પશ્ય મેં પાર્થ રૂપાણી શતોર્થ સહસ્રશ એવી રીતે અનંત બ્રહ્માંડ દેખાડીને પુરુષોત્તમપણું જણાવ્યું તથા પોતે શ્રી કૃષ્ણે કહ્યું છે યસ્માત અક્ષરમ અતીતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રથિત પુરુષોત્તમ. એવી રીતે પોતે પોતાનું પુરુષોત્તમપણું જણાવ્યું તથા ગોલોકવાસી જે રાધિકા સહિત શ્રી કૃષ્ણ તે તો પોતે જ હતા. અને બ્રાહ્મણના બાળકને લેવા ગયા ત્યારે અર્જુનને પોતાનું ભૂમા પુરુષ રૂપે દર્શન કરાવ્યું તથા શ્વેતદ્વીપવાસી વાસુદેવ તેણે તો પોતે જ એ અવતાર ધર્યો હતો તથા નરનારાયણ તો સમગ્ર ભારતને વિશે તથા ભાગવતમાં એ શ્રી કૃષ્ણને જ કહ્યા છે. તે માટે એ શ્રી કૃષ્ણના અવતારને વિશે તો ભિન્ન ભિન્નપણે રહી જે એ જ ભગવાનની મૂર્તિઓ તથા શક્તિઓ ઐશ્વર્ય તે સમગ્ર છે. માટે એ અવતાર તે બહુ મોટો થયો છે. અને બીજી મૂર્તિને વિશે થોડું ઐશ્વર્ય છે ને એને વિશે સંપૂર્ણ ઐશ્વર્ય છે. માટે કૃષ્ણ અવતાર જેવો કોઈ અવતાર નથી અને એ અવતાર સર્વોપરી વર્તે છે. અને બીજા અવતારે કરીને થોડી શક્તિ જણવી છે તે આ અવતારે કરીને સંપૂર્ણ ઐશ્વર્ય શક્તિઓ જણવી. માટે આ અવતાર સર્વોત્કર્ષપણે વર્તે છે. એવી રીતે જેની પ્રત્યક્ષ શ્રી કૃષ્ણના સ્વરૂપમાં અચળમતી હોય ને એ મતી કોઈ દિવસ વ્યભિચારને ન પામતી હોય ને તેની વતે કોઈ કુસંગે કરીને કદાચિત કંઈક અવળું વર્તાઈ ગયું હોય તો પણ તે કલ્યાણના માર્ગમાંથી પડે નહીં, એનું કલ્યાણ જ થાય. માટે તમે સર્વે પરમહંસ હરિભક્ત છો તે પણ એવી રીતે જો ઉપાસનાની દ્રઢતા ભગવાનની વિશે રાખશો તો કદાચિત કંઈક અવળું વર્તાઈ જશે તો પણ અંતે કલ્યાણ થશે. એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ હરિભક્ત તે શ્રીજી મહારાજને વિશે સર્વ કારણપણું જાણીને ઉપાસનાની દ્રઢતા કરતા હવા. ઇતિ વચનામૃતમ. એવી રીતે પંચાળા પ્રકરણનું 6થું વચનામૃત જે તે થયું. સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહી કેમ જે તેને ભગવાનમાં નિર્દોષ બુદ્ધિ તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો. માટે તે કરતાં ઉદ્ધવજીની સમજણ અધિક છે. કેમ જે ઉદ્ધવજી જ્ઞાની અને તેને ભગવાનમાં નિર્દોષપણું પણ તેને ઘર મૂકતા કઠણ પડ્યું. માટે તે કરતાં પણ જડભરતની ને સુખજીની સમજણ અધિક. કેમ જે એને સ્ત્રી પુરુષો ભાવ જ નહીં. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી છે ભગવાનની સ્તુતિ કરવી પણ પોતાને પતિતને અધમ માનવું નહીં. કેમ જે એમ માને તો જીવમાં બળ રહે નહીં ને જીવ ગ્લાનિ પામી જાય ને આપણે તો ભગવાન મળ્યા છે માટે પતિત શા સારું માનીએ.
આપણે તો કૃતાર્થ માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વડોદરાનો ચાંદલો કોઈકને આવે ત્યારે સર્વે તેના મોટા ભાગ્ય માને, તેમ આપણે તો પુરુષોત્તમ નારાયણનો ચાંદલો આવ્યો છે, માટે આપણે તેનો કેફ રાખવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક દિવસ સ્વરૂપાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું છે, હે મહારાજ, सत्संगी का कैसा कल्याण होता है? ત્યારે મહારાજ બોલ્યા છે, जैसा कल्याण मोटा मोटा अवतार का होता है तैसा कल्याण सत्संगी का होता है. ત્યારે સ્વરૂપાનંદ સ્વામી બોલ્યા છે, गुरु साहेब तब तो बहुत बड़ा कल्याण होता है. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, મહારાજનો ને મોટા સાધુનો જે રદગદ અભિપ્રાય જાણવો તે તો બહુ જ કઠણ છે. તે તો ક્યારે જણાય? તે એક કલ્પ સુધી જો મુક્તાનંદ સ્વામી તથા ગોપાળાનંદ સ્વામી તથા કૃપાનંદ સ્વામી એવાને સેવીએ ત્યારે જણાય, પણ તે વિના તો જણાય જ નહીં. એ સિદ્ધાંત વાર્તા છે. ને તે વિના જે કાંઈ આપણને જણાય છે તે તો શ્રીજી મહારાજની ને આ મોટા સંતની દ્રષ્ટિ વડે કરીને જણાય છે. ને તેની દ્રષ્ટિ ક્યારે થાય? તો દ્રઢ ધર્મ હોય તથા આત્મા પરમાત્માનું અતિ દ્રઢ જ્ઞાન હોય તથા પંચ વિષયમાં અતિશય દ્રઢ વૈરાગ્ય હોય તથા પુરુષોત્તમ ભગવાનની મહાત્મ્ય જ્ઞાને સહિત અનન્ય ભક્તિ હોય, તેને માથે દ્રષ્ટિ થાય છે. પણ દેહાભિમાની માથે દ્રષ્ટિ થતી નથી. ને તે વિના કાંઈ દ્રષ્ટિ જેવું જણાય છે તે અંતે નહીં જ રહે, એમાં કાંઈ સંશય નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગરીબને કલ્પાવશે તે ભગવાન ખમી નહીં શકે. કેમ જે ગર્વગંજન ભગવાન છે તે ગમે તે દ્વારે પ્રગટ થઈને ગર્વને ટાળશે. એ વાત વિસ્તારે કરીને બોલ્યા છે, આપણે તો પ્રભુ ભજી લેવા, કાંઈ ચિંતા રાખવી નહીં. અને જે ધીરજવાન પુરુષ છે તેને દુર્જન કિમ કરી શતી. એમ કહીને વળી બોલ્યા છે, કોઈ દિવસ લંબકર્ણની જય થઈ નથી ને થાશે પણ નહીં. કેમ જે કામ ક્રોધાદિકે મારી મૂક્યા છે, માટે જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળી કર્યો રાંક, માને તો ફજેતી કીધી રે. અને બીજા તો જેમ મોર કળા પૂરે ને પૂંછડું ઉઘાડું થાય એવા છે. ને એવાનો સંગ તો જેમ આંબેથી ઉઠીને બાવળીએ બેસવું એવો છે. કાઉં કણ ખૂટે વાંદરા બીડ ખાવો એવા પુરુષ છે. માટે દેખી ઉપરનો આટાટોપ રખે મને મોટા માનો રે, એ તો ફોકટ ફૂલ્યો છે ફોક, સમજો એ સંત શાનો રે. એમ કહીને બોલ્યા છે, આજ તો આપણને અલભ્ય લાભ મળ્યો છે એમ જાણવું. માટે જેને મરીને પામવા હતા તે તો દેહ છતાં જ મળ્યા છે, પણ મરીને પામવું એમ નથી. તે મહારાજે કહ્યું છે જે દેહ ધર્યાનું નિમિત્ત તો નથી, પણ કોઈક કારણ ઉત્પન્ન કરીને આ સંતના મધ્યમાં જન્મ ધરવો એમ જ ઈચ્છીએ છીએ. તે એ તો આપણને શીખ્યું, પણ એવો દેહ તો આપણે જ ધર્યો છે, માટે સમાગમ કરી લેવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, એક તો પતિનો ગર્ભ ને એક તો પરપુરુષનો ગર્ભ, તેમાં ફેર છે. તેમ ભગવાનનું બળ ને સાધનનું બળ તેમાં ભેદ છે, એમ મહારાજે કહ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અંતઃકરણ શેખ ચલ્લીના ખોરડા જેવું ન રાખવું. એક ભગવાન રૂપી જ થાંભલો રાખવો, પણ ઘણા ટેકા રાખવા નહીં. ને કલ્યાણને અર્થે આશરો ને હેત બે જ છે. ને આજ્ઞા તથા નિયમ પાળે છે તે જ આત્મનિષ્ઠ છે. ને નિયમ નથી પાળતો તેને આત્મનિષ્ઠ સમજવો નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક જણે પ્રશ્ન પૂછ્યો છે, ઠેઠ મહારાજ પાસે ને તમારી પાસે કેમ આવાય? ત્યારે સ્વામી કહે, મહારાજને પુરુષોત્તમ જાણે ને ભગવાનની આજ્ઞા પાળે તો અવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અગતરાયના પર્વતભાઈને શ્રીજી મહારાજની મૂર્તિ તો ત્રણેય અવસ્થામાં અખંડ દેખાતી હતી, તો પણ એમ સંકલ્પ થયો છે, બીજા ભગવાનના અવતારના સ્વરૂપ કેવા હશે? ત્યારે તે સંકલ્પ માત્રે તે 24 ભગવાનની મૂર્તિઓ
પર્વતભાઈ આગળ આવીને ઊભી રહી ને પછી પર્વતભાઈએ દર્શન કર્યા. પછી તે 24 અવતારના સ્વરૂપ શ્રીજી મહારાજની સ્તુતિ કરતે સતે શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન થતા હવા. એવી રીતે શ્રીજી મહારાજ પર્વતભાઈને પોતાનો અલૌકિક પ્રતાપ દેખાડતા હવા.